શાંતિ 25/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પાવન બનવાનો એકમાત્ર ઉપાય છે બાપની યાદ. યાદની મહેનત જ અંતમાં કામ આવશે. પ્રશ્ન છે, સંગમ પર કયું તિલક આપો તો સ્વર્ગની રાજાઈનું તિલક મળી જશે? ઉત્તર છે, સંગમ પર આ તિલક આપો કે અમે આત્મા બિંદી છીએ, અમે શરીર નથી. અંદરમાં આ ઘૂંટતા રહો કે અમે આત્મા છીએ, અમારે બાપથી વારસો લેવાનો છે, બાબા પણ બિંદી છે, અમે પણ બિંદી છીએ. આ તિલકથી સ્વર્ગની રાજાઈનું તિલક પ્રાપ્ત થશે. બાબા કહે છે, હું ગેરંટી કરું છું, તમે યાદ કરો તો અડધા કલ્પના માટે રોવાથી છૂટી જશો. ઓમ શાંતિ. આ ચિંતા રહેવી જોઈએ કે મુજ આત્માએ બાપની જરૂરિયાત કરવાના છે, ત્યારે પાવન બની શકીશું. મહેનત જે કંઈ છે તે આ જ છે, જે મહેનત બાળકોથી પહોંચતી નથી. માયા ખૂબ હેરાન કરે છે. એક બાપની યાદ ભૂલાવી દે છે, બીજાની યાદ આવી જાય છે. બાપ અથવા સાજનને યાદ નથી કરતા. એવા સાજનને તો ઓછામાં ઓછા 8 કલાક યાદ કરવાની સર્વિસ આપવાની છે, અર્થાત સાજનને મદદ આપવાની છે, યાદ કરવાની. અથવા બાળકોને બાપને યાદ કરવા જોઈએ. આ છે ખૂબ મોટી મહેનત. ગીતામાં પણ છે, મન મના ભવ. બાપને યાદ કરતા રહો. ઉઠતા બેસતા ચાલતા ફરતા એક બાપને જ યાદ કરતા રહો, બીજું કંઈ નહીં. પાછળથી આ યાદ જ કામ આવશે. પોતાને આત્મા અશરીરી સમજો. અત્યારે અમારે પાછા જવાનું છે. આ મહેનત ખૂબ કરવાની છે. સવારે સ્નાન વગેરે કરીને પછી એકાંતમાં ઉપર છત પર કે હોલમાં આવીને બેસી જાઓ. જેટલું એકાંત હોય એટલું સારું છે. હંમેશા આ ખ્યાલ કરો કે અમારે બાપને યાદ કરવાના છે, બાપથી પૂરો વારસો લેવાનો છે. આ મહેનત દર 5000 વર્ષ બાદ તમારે કરવી પડે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ ક્યાંય પણ તમને આ મહેનત નથી કરવી પડતી. આ સંગમ પર જ તમને બાપ કહે છે કે મને યાદ કરો. બસ આ વેળા છે જ્યારે બાપ કહે છે મને યાદ કરો. બાપ આવે પણ સંગમ પર છે, પછી તો બાપ ક્યારેય આવતા જ નથી. તમે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. ઘણા બાળકો બાપને ભૂલી જાય છે, એટલે ખૂબ ધોખો ખાય છે. બાબા કહે છે, ધોખા ખાય છે. રાવણ ખૂબ ધોખેબાજ છે, અડધો કલ્પનો આ દુશ્મન છે. એટલે બાપ કહે છે, રોજ સવારે ઉઠીને આ વિચાર કરો અને આ ચાર્ટ રાખો, કેટલો સમય અમે બાપને યાદ કર્યા, કેટલો કાટ ઉતર્યો હશે. બધો આધાર યાદના ઉપર છે. બાળકોએ પૂરી કોશિશ કરવાની છે પોતાનો પૂરો વારસો મેળવવા માટે. નરથી નારાયણ બનવાનું છે. આ છે સાચી સત્યનારાયણની કથા. ભક્ત લોકો પૂનમના દિવસે સત્યનારાયણની કથા કરે છે. અત્યારે તમે જાણો છો 16 કળા સંપૂર્ણ બનવાનું છે. તે બનશે સત્ય બાપને યાદ કરવાથી. બાપ છે શ્રીમત આપવાવાળા. બાપ કહે છે, ગ્રહસ્થ વ્યવહારમાં રહો,
ધંધો વગેરે કંઈ પણ કરો, બાપને યાદ જરૂર કરવાના છે અને પાવન બનવાનું છે. બસ યાદ નહીં કરશો તો રાવણથી ક્યાંય ને ક્યાંક ધોખો ખાતા રહેશો. એટલે મૂળ વાત સમજાવે છે યાદની. શિવ બાબાને યાદ કરવાના છે. દેહ સહિત દેહના જે પણ સંબંધી છે એને ભૂલીને પોતાને આત્મા નિશ્ચય કરો. બાપ વારંવાર સમજાવે છે, પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે. નહીં તો પછી અંતમાં ખૂબ ખૂબ પસ્તાશો, ખૂબ ધોખો ખાશો. કોઈ એવા જોરથી થપ્પડ લાગશે જે માયા એકદમ કાળું મોઢું કરી દેશે. બાપ આવ્યા છે ગોરું મોઢું બનાવવા. આ સમયે બધા એકબીજાનું કાળું મોઢું કરતા રહે છે. ગોરા બનાવવા વાળા એક જ બાપ છે, જેમની યાદથી તમે ગોરા સ્વર્ગના માલિક બનશો. આ છે જ પતિત દુનિયા. બાપ આવે જ છે પતિતોને પાવન બનાવવા. બાકી તમારા ધંધા ધોરી વગેરેથી બાબાને કોઈ સંબંધ નથી. બાબા કહે છે શરીર નિર્વાહ અર્થ તમારે જે કરવું છે તે કરો. બાપ તો માત્ર કહે છે મન મના ભવ. તમે કહો પણ છો અમે કેવી રીતે પાવન દુનિયાના માલિક બનીએ. બાપ કહે છે માત્ર મને યાદ કરો. બસ બીજો કોઈ ઉપાય પાવન બનવાનો નથી. કેટલું પણ દાન પુણ્ય વગેરે કરે, કેટલી પણ મહેનત કરે, ચાહે આગથી આવતા જતા રહે, આગ ઉપર ચાલે, અંગારા ઉપર ચાલે, કઈ પણ કામ નહીં આવી શકે સિવાય એક બાપની યાદના. ખૂબ સિમ્પલ વાત છે. આને કહેવામાં આવે છે સહજ યોગ. પોતાને પૂછો, અમે પોતાના મીઠા મીઠા બાપને આખા દિવસમાં કેટલા યાદ કરીએ છીએ. ઊંઘમાં તો કોઈ પાપ નથી થતા, અશરીરી થઈ જાય છે. બાકી દિવસમાં ખૂબ પાપ થતા રહે છે અને જૂના પાપ પણ ઘણા છે. મહેનત કરવાની છે યાદની. અહીંયા આવો છો તો આ મહેનત કરવાની છે. બહારના વાહિયાત સંકલ્પોને ઉડાવી દો, નહીં તો વાયુમંડળ ખરાબ કરી દે છે. ઘરના ખેતીવાડીના વિચારો ચાલતા રહે છે. ક્યારેક બાળકો યાદ આવશે, ક્યારેક ગુરુની યાદ આવશે. સંકલ્પ ચાલતા રહેશે તો વાયુમંડળને ખરાબ કરી દેશે. મહેનત નહીં કરવા વાળા વિઘ્ન નાખે છે. આ આટલી સૂક્ષ્મ વાતો છે. તમે પણ અત્યારે જાણો છો, પછી ક્યારેય નહીં જાણશો. બાપ અત્યારે જ વારસો આપે છે, પછી અડધા કલ્પના માટે નિશ્ચિંત થઈ જાય છે. લૌકિક બાપને વિચાર ચિંતા અને બેહદના બાપની ચિંતામાં કેટલું અંતર છે. બંનેના વિચારોમાં, બંનેના ચિંતામાં ફરક છે. બાપ કહે છે કે ભક્તિ માર્ગમાં મને કેટલો વિચાર રહે છે. ભગત કેટલા વારંવાર યાદ કરે છે. સતયુગમાં કોઈ પણ યાદ નથી કરતા. બાપ કહે છે કે તમને એટલું સુખ આપું છું જે તમને મને અહીંયા ત્યાં યાદ કરવાની જરૂર જ નહીં રહેશે. અમે જાણીએ છીએ, હું જાણું છું, અમારા બાળકો સુખધામ શાંતિધામમાં બેઠા છે. બીજા કોઈ મનુષ્ય સમજી ન શકે. એવા બાપમાં નિશ્ચય બુદ્ધિ હોવામાં માયા વિઘ્ન નાખે છે. બાપ કહે છે કે માત્ર મને યાદ કરો તો તમારામાં જે એલાઈ પડી ગઈ છે, ચાંદી, તાંબા, લોહા,
લોખંડની એ નીકળી જશે. ગોલ્ડન એજથી સિલ્વર એજમાં આવવાથી પણ 2 કળા ઓછી થાય છે. આ વાતો તમે સાંભળો અને સમજો છો. જે સાચા બ્રાહ્મણ હશે એમને સારી રીતે બુદ્ધિમાં બેસશે, નહીં તો બેસશે નહીં, યાદ ટકશે નહીં. બધો આધાર બાપને યાદ કરવા પર છે. વારંવાર કહે છે, બાળકો બાપને યાદ કરો. આ બાબા પણ કહેશે, શિવ બાબાને યાદ કરો. શિવ બાબા પોતે પણ કહેશે, મુજ બાપને યાદ કરો. આત્માઓને કહે છે, હે બાળકો, તે નિરાકાર પરમાત્મા પણ આત્માઓને કહે છે. મૂળ વાત જ આ છે. કોઈ પણ આવે તો એને પહેલા બોલો કે અલફને યાદ કરો. બીજું કોઈ ટીક નથી કરવાની. માત્ર બોલો, પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. આ જ અંદર ઘૂંટવાનું છે. અમે આત્મા છીએ. ગાય પણ છે ને, તુલસીદાસ ચંદન ઘિસે તિલક દેત રઘુવીર. તિલક આ કોઈ સ્થૂળ થોડી છે. તમે સમજો છો કે તિલક વાસ્તવમાં સમયનું યાદગાર છે. તમે યાદ કરતા રહો છો એટલે કે રાજાઈનું તિલક આપતા રહો છો. તમને રાજાઈનું તિલક મળશે, ડબલ સીટ તાજ બનશો. રાજાઈનું તિલક મળશે અર્થાત સ્વર્ગના મહારાજા મહારાણી બનશો. બાપ કેટલી સહજ વાત બતાવે છે. બસ માત્ર આ યાદ કરો, અમે આત્મા છીએ, શરીર નથી. અમને બાપથી વારસો લેવાનો છે. તમે જાણો છો અમે આત્મા બિંદી જેવી છીએ. બાપ પણ બિંદી છે. બાબા જ્ઞાનના સાગર, સુખના સાગર છે. એ અમને વરદાન આપે છે. આમની બાજુમાં આવીને બેસે છે. ગુરુ પોતાના શિષ્યને બાજુમાં બેસાડીને શીખવે છે. આ પણ બાજુમાં બેઠા છે. બાળકોને માત્ર કહે છે, પોતાને આત્મા સમજો, મામેકમ યાદ કરો. સતયુગમાં પણ તમે પોતાને આત્મા સમજો છો, પરંતુ બાપને નથી જાણતા. અમે આત્મા શરીર છોડીએ છીએ, પછી બીજું લેવાનું છે. જામા અનુસાર તમારો પાર્ટ જ એવો છે. એટલે તમારી આયુ મોટી, ખૂબ ત્યાં મોટી રહે છે. પવિત્ર રહો છો. સતયુગમાં આયુ મોટી રહે છે, કળિયુગમાં નાની થઈ જાય છે. ત્યાં છે યોગી, અહીંયા છે ભોગી. પવિત્ર હોય છે યોગી, ત્યાં રાવણ રાજ્ય જ નથી. આયુ મોટી રહે છે. ત્યાં અહીંયા ઉંમર કેટલી નાની હોય છે. આને કર્મ ભોગ કહેવામાં આવે છે. ત્યાં અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. તો બાપ કહે છે કે બાપને ઓળખવાના છે તો શ્રીમત પર ચાલો. એક બાપને યાદ કરો. બાપને ઓળખ્યા તો બાપનું કહેવું માનો. બાબા કહે છે એને યાદ કરો, પોતાને આત્મા સમજો. અમારે હવે જવાનું છે, આ શરીર છોડવાનું છે, બાકી ટાઈમ સર્વિસમાં લગાવવાનો છે. તમે બાળકો ખૂબ ગરીબ છો એટલે બાપને દયા આવે છે. તમે બુઢિયાઓ, બાબા માતાઓને કહે છે, ઉંમરવાળી માતાઓને, બુઢિયાઓને, કુબજાઓને વગેરેને કોઈ તકલીફ નથી આપતા. બુઢીને કુબજા કહેવામાં આવે, જેનું અંગ વળેલું હોય, જે વાંકા વળી ગયા હોય. બુઢીઓને બાબા સમજાવે છે કે બાપને યાદ કરો. તમને કોઈ પૂછે ક્યાં જાઓ છો, બોલો ગીતા પાઠશાળામાં જઈએ છીએ. બાળકો પ્રદર્શની વગેરે પર કેટલો ખર્ચો કરે છે. લખે પણ છે ફલાણા સારા પ્રભાવિત થયા, પરંતુ બાબા કહે છે એક પણ એવું નથી લખતા કે બરોબર આ સમયે બેહદના બાપ આ બ્રહ્મા તનમાં આવેલા છે.
એનાથી જ સ્વર્ગનો વારસો મળી શકે છે. બાબા સમજી જાય છે કે એકને પણ નિશ્ચય નથી થયો, માત્ર પ્રભાવિત થાય છે. આ જ્ઞાન ખૂબ સારું છે. સીડી ઠીક રીતે દેખાય છે, પરંતુ પોતે યોગમાં રહી તમો પ્રધાનથી સતો પ્રધાન બને એ નથી કરતા. માત્ર કહે છે સમજણ ખૂબ સારી છે પરમાત્માથી વારસો મેળવવાની, પરંતુ પોતે મેળવે તે નથી. કંઈ પણ પુરુષાર્થ નથી કરતા. પ્રજા ઢેર બનશે, બાકી રાજા બને એ મહેનત છે. દરેક પોતાના દિલને પૂછે કે અમે ક્યાં સુધી બાપની યાદમાં હર્ષિત રહીએ છીએ. અમે ફરીથી સો દેવતા બનીએ છીએ. એવી પોતાની સાથે એકાંતમાં બેસીને વાતો કરો. ટ્રાય કરીને જુઓ. બાપને યાદ કરતા રહો તો બાપ ગેરંટી આપે છે તમે અડધો કલ્પ ક્યારેય રોશો નહીં, રડવું નહીં આવે. અત્યારે તમે કહો છો બાબા આવીને અમને માયા રાવણ પર વિજય મેળવાવે છે. બાબા કહે છે જે જેટલી મહેનત કરે છે પોતાના માટે જ કરે છે. પછી તમે આવશો નવી દુનિયામાં. જૂની દુનિયાના હિસાબ કિતાબ પણ ચૂકતું કરવાના છે. જ્યારે કે તમને તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાનું છે. પાવન બનવાની યુક્તિ પણ બતાવે છે. આ છે કયામતનો સમય. બધાનો વિનાશ થવાનો છે. નવી દુનિયાની સ્થાપના થવાની છે. તમે જાણો છો અમે આ મૃત્યુ લોકમાં આ શરીર છોડી પછી નવી દુનિયા અમર લોકમાં આવીશું. અમે ભણીએ જ છીએ નવી દુનિયાના માટે. બીજી કોઈ એવી પાઠશાળા નથી જ્યાં ભવિષ્યના માટે ભણાવે છે. હા, જે ખૂબ દાન પુણ્ય કરે છે તો રાજાની પાસે જન્મ લે છે. ગોલ્ડન સ્પૂન ઇન માઉથ કહેવામાં આવે છે. સોનાની ચમચી મોઢામાં હશે જન્મતા. એવી દુનિયામાં જઈએ છીએ. સતયુગમાં તમને મળે છે. કલયુગમાં પણ જે રાજાઓની પાસે જન્મ લે છે એમને પણ મળે છે ગોલ્ડન સ્પૂન ઇન માઉથ. છતાં પણ અહીંયા તો અનેક પ્રકારના દુઃખ રહે છે. તમને તો ભવિષ્ય 21 જન્મોના માટે કોઈ દુઃખ નહીં હશે. ક્યારેય બીમાર નહીં પડશો. ગોલ્ડન સ્પૂન ઇન સ્વર્ગ. સોનાની ચમચી સ્વર્ગમાં હશે. અહીંયા છે અલ્પકાળના માટે રાજાઈ. તમારી છે 21 જન્મોના માટે. બુદ્ધિથી સારી રીતે કામ લેવાનું છે, પછી સમજાવવાનું છે. એવું નહીં કે ભક્તિ માર્ગમાં રાજા નથી બની શકતા. કોઈ કોલેજ અથવા હોસ્પિટલ બનાવે છે તો એનું પણ રિટર્ન મળે છે. હોસ્પિટલ બનાવે છે તો બીજા જન્મમાં સારી તંદુરસ્તી રહેશે. કહે છે ને આને આખી આયુમાં આખી ઉંમર ક્યારેય તાવ પણ નથી આવ્યો. આયુ પણ એમની ઉંમર પણ લાંબી હોય છે. ખૂબ દાન વગેરે કર્યું છે, હોસ્પિટલ વગેરે બનાવે છે ત્યારે આયુ વધે છે. અહીંયા તો યોગથી તમે એવર હેલ્ધી વેલ્ધી બનો છો. યોગથી તમે 21 જન્મોના માટે શફા મેળવો છો. આ તો ખૂબ મોટી હોસ્પિટલ, ખૂબ મોટી કોલેજ છે. બાપ દરેક વાત સારી રીતે સમજાવે છે. બાપ કહે છે જેમને જ્યાં મજા આવે, જ્યાં દિલ લાગે ત્યાં જઈને ભણવાનું ભણી શકે છે. એવું નહીં કે અમારા સેન્ટર પર આવે, આની પાસે કેમ જાય છે, નહીં. જેને જ્યાં જોઈએ ત્યાં જાય. વાત તો એક જ છે. મુરલી તો વાંચીને સંભળાવે છે. તે મુરલી અહીંયાથી જાય છે. પછી કોઈ વિસ્તારથી સારું સમજાવે છે, કોઈ માત્ર વાંચીને સંભળાવે છે. બાબા કહે છે ભાષણ કરવા વાળા સારી લલકાર કરતા હશે.
ક્યાંય પણ ભાષણોય પહેલા બતાવો. શિવ બાબા કહે છે, પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને પાવન બની પાવન દુનિયાના માલિક બનશો. કેટલી સહજ વાત સમજાવે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બહારની વાહિયાત એટલે કે વ્યર્થ વિચારોને છોડીને એકાંતમાં બેસી યાદની મહેનત કરવાની છે. સવારે સવારે ઉઠીને વિચાર સાગર મંથન કરવાનું અને પોતાનો ચાર્ટ જોવાનો છે. બીજું, જેમ ભક્તિમાં દાન પુણ્યનું મહત્વ છે, એમ જ્ઞાન માર્ગમાં યાદનું મહત્વ છે. યાદથી આત્માને એવર હેલ્ધી વેલ્ધી બનાવવાની છે. અશરીરી રહેવાનો અભ્યાસ કરવાનો છે. આજનું વરદાન, કમ્બાઇન્ડ રૂપની સેવા દ્વારા આત્માઓને સમીપ સંબંધમાં લાવવા વાળા કમ્બાઇન્ડ રૂપધારી ભવ. કમ્બાઇન્ડ એટલે જોડાયેલું સ્વરૂપ. બાબા અને હું બંને સાથે છીએ. માત્ર અવાજ દ્વારા સેવા કરવાથી પ્રજા બનતી જઈ રહી છે, પરંતુ અવાજથી પરે સ્થિતિમાં સ્થિત થઈ પછી અવાજમાં આવો. અવ્યક્ત સ્થિતિ અને પછી અવાજ, વાચામાં આવો. એવા કમ્બાઇન્ડ રૂપની સેવા વારિસ બનાવશે. અવાજ દ્વારા પ્રભાવિત થયેલી આત્માઓ અનેક અવાજ સાંભળવાથી આવાગમનમાં આવી જાય છે. આવતી રહેશે, જતી રહેશે, આવતી રહેશે, જતી રહેશે. પરંતુ કમ્બાઇન્ડ રૂપધારી બની કમ્બાઇન્ડ રૂપની સેવા કરો તો એના પર કોઈ પણ રૂપનો પ્રભાવ પડી નથી શકતો. સ્લોગન છે, સાધનોમાં બેહદની વૈરાગ્ય વૃત્તિની સાધના મર્જ થવા નહીં દો. અવ્યક્ત ઈશારા. સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો. સહનશીલ બનો. જે સહનશીલ બાળકો છે તે પોતાની સહનશીલતાની શક્તિથી કેવા પણ કઠોર સંસ્કાર વાળાને, કેવા પણ કઠિન કાર્યને શીતળ બનાવી દે છે કે સહજ કરી દે છે. સહનશીલતાના ગુણવાળા ગંભીર હશે અને ગહેરાઈમાં જશે. તે ક્યારેય ગભરાશે નહીં. ગહેરાઈમાં જઈને સફળતા પ્રાપ્ત કરશે. ઊંડાણમાં જશે. એ ક્યારેય ગભરાશે નહીં, ગંભીર હશે અને ઊંડાણમાં જઈને સફળતા પ્રાપ્ત કરશે. ઓમ શાંતિ.